મારું નામ અજીતસિંહ મેઘાભાઈ બાબરિયા। હું અહીંયા સમૂહ લગ્નનો પ્રમુખ છું। મારી પાસે ઊભેલા અજયભાઈ પથુભાઈ દયાતર એ જ્ઞાતિના પ્રમુખ છે। આજે અમને ખુશીની લાગણી છે કે મા નાગલના ધામમાં જ્યારે આજે 12/2/2025માં સમૂહ લગ્નનું આયોજન ધામધૂમથી ચાલી રહ્યું છે એ અમને ખુશી છે। તેમાં 58 દંપતીઓ આજે પ્રભુતામાં પગલાં માંડશે। એમનો સંસાર સુખી વ્યવસ્થિત ને સારી રીતે હાલે એવી હું મા નાગબાઈના ચરણોમાં પ્રાર્થના કરું છું। આ સમૂહ લગ્નની અંદર સમસ્ત મહિલા ક્ષત્રિય સમાજ તરફથી ખૂબ સહકાર આપવામાં આવ્યો છે। એમાં તમામ જમીન વિભાગ, શ્રમ વિભાગ, નોકરિયાત વિભાગ તમામનો હું દિલથી અંતઃપૂર્વક આભાર માનું છું। ફરીથી આવતા વર્ષમાં પણ સારું આયોજન થાય એના માટે આજે જ્ઞાતિને ફરીથી આહ્વાન કરું છું કે આવો નવો સપોર્ટ તમે કાયમી આપતા રહ્યો એવી મા નાગબાઈના શરણોમાં, ગુરુશ્રી બાલકસ્વામી બાપુના શરણોમાં, કર્ણા ધણીના શરણોમાં હું હૃદયથી સમસ્ત જ્ઞાતિ એ માતાનો ભારતસિંહ જીતુભાઈ પ્લેટફોર્મ વાળા જો સ્વાગત। અને આવું બને પણ આવી પરિસ્થિતિની અંદર તમે પણ ઘણા બધા વ્રતો રહ્યા છો બહેનો, ખાસ ભાઈઓ કરતા પણ, અને ભાઈઓ પણ એટલા સોમવાર પણ રહ્યા છે, ભલે અમે ખોલાવીએ નહીં ઘણી વખત। હા, એટલે એ બધું હવે પ્રેક્ટિકલી નિભાવવાનો સમય છે, એટલે ખાસ ધ્યાન રાખજો। તમારા ગુરુએ શાળાની અંદર કેટલા બધા સુવિચારો આપ્યા, કેટલા બધા પ્રસંગો કર્યા, કેટલી સ્પીચો તમે સાંભળી ક્લાસ દરમિયાન, સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન। એ હવે પછીના સમયની અંદર પ્રેક્ટિકલી તમારે ઉપયોગ કરવાનો છે। તેથી આપણે બસ ગુરુ વિના જ્ઞાન નહીં, માતા તમે છો જ બધા કદાચ મારા કરતા પણ શ્રેષ્ઠ જીવન જીવતા હશો, વાત પણ બહુ સારી કરતા હશો। ત્યારે રાજા દશરથ એટલે કે રામના પિતાએ એમ કીધું હતું કે રામ, તમારે રાજગાદી નથી સંભાળવાની, તમારે વનવાસ ભોગવવાનો છે। ત્યારે બોલો ખોડિયાર માતની, બોલો સોનાલ માત કી જય, બોલો કર્ણા ધણીની જય બાબા। આભાર સૌનો। હવે બધા આપણે અહીંથી છૂટા પડીશું। ભારતસિંહ જીતુભાઈ પ્લેટફોર્મ વાળા જો સ્વાગત। જે વર્ગની જમી લીધું હોય એમાં દાયરો જવાનું છે।